કૌશિકભાઈ વેકરિયાનો પતંગ પણ રાજનીતિમાં જબરજસ્ત ઊંચાઈ પર છે. સૌરાષ્ટ્રના યુવા નેતા જેમનો પતંગ કાપવાનો પ્રયાસ લોકસભાની ચૂંટણીમાંથી તેમના જ સાથીદાર અને એ પણ વરિષ્ઠ સાથીદારોએ અનેક વાર કર્યો છે. જો કે 2022 જીત્યા બાદ તેમને મંત્રીમંડળમાંથી સ્થાન ન મળ્યું, પણ ઉપદંડક ચોક્કસથી બનવા મળ્યું. ત્યારબાદ 24ની લોકસભાની ચૂંટણી આવી અને તેમના હરીફ અને તેમના દુશ્મનો પણ વધી ગયા અને બીજા મિત્રનો પતંગ એટલે કે ભરતભાઈ સુતરિયાનો પતંગ આકાશી ઊંચાઈએ લઈ જવાની તેમની લલતના કારણે, મમત્વના કારણે તેમના જ પક્ષના અનેક લોકોએ ભરતભાઈના પતંગ કાપવાના પ્રયાસની સાથે સાથે વેકરિયા સાહેબનો પતંગ કાપવા માટે પણ જબરજસ્ત માજો પણ તૈયાર કર્યો, જબરજસ્ત પ્રયાસ પણ કર્યો. અનેક લોકોએ લંગસિયા પણ લડાવ્યા. જોકે એ વાત અલગ છે કે તમામ ધારાસભ્યો જિલ્લાના તેમની સાથે રહ્યા અને એક એવું વર્તુળ બનાવ્યું કે એમના પતંગની આજુબાજુમાં કોઈ લંગરિયું નખવાનો પણ પ્રયાસ કરે ને તો આજુબાજુવાળાનો કાપી નાખે. કદાચ એ જ કારણ છે કે આજે સમર્થકોની સાથે કૌશિકભાઈ પતંગ ઉડાવી રહ્યા હતા વેકરિયા સાહેબ, ત્યારે ભરતભાઈ સુતરિયા એમને સાથ આપી રહ્યા હતા. ક્યારેક વેકરિયાની ફિરકી સુતરિયા પકડી રહ્યા હતા તો ક્યારેક સુતરિયાની ફિરકી વેકરિયા પકડી રહ્યા હતા. બંનેનો એક જ ઉદ્દેશ પતંગ ઊંચે જવો જોઈએ. ભૂલથી પણ આડોશી પાડોશી કોઈ પતંગ કાપી ના જાય. રાજકીય પતંગની પણ વાત કરું છું. અને પાછી હમણાં તો આ ઉત્તરાયણ પછી સૂર્યની દિશા બદલાય, બીજી કોઈ દિશા ના બદલાય અને તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં ક્યાંક પેચ પોતાનો જ વ્યક્તિ ના લગાવી જાય તેનું ધ્યાન પણ વેકરિયા પણ રાખી રહ્યા છે અને વેકરિયાના સાથીદાર સુતરિયા પણ રાખી રહ્યા છે. બંનેનો પતંગ જબરજસ્ત સૌરાષ્ટ્ર જ નહીં પણ ગુજરાતની રાજનીતિમાં ઊંચાઈએ છે. રાજ્ય મંત્રી સુધી પહોંચી ચૂક્યા છે કૌશિકભાઈ. બસ આ જ દિશામાં જરૂર પડે ઢીલ છોડવાનું શીખશે ને તો કદાચ એમનો પતંગ કોઈ કાપી નહીં જાય. બાકી આપણે તમામ લોકો જાણીએ છીએ એમના જ પક્ષના નેતાઓએ પેલો પત્ર લખેલો, પત્રરૂપી જબરજસ્ત લંગસિયું મારેલું અને જોકે એમાંથી બચી ગયા. ગોથું ચોક્કસ ખાધું, પણ એમાંથી ગોથું ખાધા પછી બધી રાજનીતિ આ શીખી ગયા. એટલે કદાચ કૌશિકભાઈનો પતંગ હાલ તો આજના દિવસે તો ઊંચાઈ ઉપર જતો દેખાયો.